સ્નાન તો આખી સમાજ આખી વિશ્વ સ્નાન કરે જ છે, પણ જે સ્નાનની વિધિઓ જે આપણે સમજાવવામાં આવી છે કે સવારમાં અમૃતકાળમાં નાહવું, પછી એ નાહવાનો સમય એવો હોય છે કે આપણે રાતના હળવો ભોજન કર્યા પછી સવારમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે એકદમ આપણે ભૂખ લાગી હોય છે. શરીરને બીજું કોઈ કામ નથી હોતું. શરીરમાં પાચન ક્રિયા માટે ખૂન જે આપણું હોય છે, લોહીને કોઈ એનું કામ નથી હોતું. એટલે આપણે નાહવા જ્યારે ઠંડુ પાણી નાહીએ ત્યારે ખૂન પૂર્ણ રૂપથી શરીરમાં સર્ક્યુલેશન કરવાનું ચાલુ કરે. અને આરાધનો અર્થ છે કે આ શ્વસન ક્રિયા છે. આરાધનો અર્થ છે શ્વસન ક્રિયા. નાયા પછી ધ્યાન લગાડવાનું કે પછી શ્વસનની ક્રિયા જે છે એને આપણે જેટલું આપણે રિમેમ્બરિંગ કરીએ એટલું શરીર સ્વસ્થ કરવાનું કામ કરે છે. તો એ જુગોથી જે સ્નાન માટે બહુ ઉત્તમ ક્રિયા અને ઉત્તમ સમય હિમપ્રપાત જેને અવકાશ ગંગા પ્રવાહ હોય છે એવા સમયમાં ઠંડા પાણીથી નાહવું એ શરીરને બહુ મેડિકલ સાયન્સના હિસાબે કે શરીરમાં જિંદગીમાં તમારે કોઈ દિવસ દવા લેવાની જરૂર ન પડે એવું આ ક્રિયા છે. ને નાગા પણ નાહે છે. છેલ્લો મહાશિવરાત્રિના છેલ્લો જે સ્નાન હોય છે એ આપણે ત્યાં સુધી એનો પ્રભાવ હોય છે. પણ આ